વડોદરા જેલમાં કેદીઓ આપશે બોર્ડ પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીએ વડોદરાથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ હવે શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે। બોર્ડ પરીક્ષાને લઈને જેલ તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે। વડોદરા મધ્યસ્થ જેલના કુલ 14 જેટલા કેદીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષાર્થી કેદીઓ માટે જેલ સંકુલમાં જ આદર્શ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હવા ઉજાસવાળું વાતાવરણ અને શુદ્ધ પીવાના પાણીની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું કે શિક્ષણ એ સુધારણાનો શ્રેષ્ઠ માર્ગ છે અને કેદીઓ સમાજમાં સન્માનજનક પુનઃસ્થાપન કરે તે જેલ તંત્રનો મુખ્ય હેતુ છે। વડોદરા મધ્યસ્થ જેલમાં 10મામાં ટોટલ 8 કેદીઓ છે અને 12મામાં 4 કેદીઓ છે અને દાહોદથી જે 2 કેદીઓ આવે છે, ટોટલ મળીને 14 કેદીઓ આખી 10મા 12માની એક્ઝામ આપી રહ્યા છે। અને જેલની જે વ્યવસ્થા છે એમાં એ લોકો જેલના શાંતિપૂર્ણ માહોલમાં એની એક્ઝામ સારી રીતે આપી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા ઉનાળાની સિઝન છે એ કરવામાં આવી છે। જેલનું એક સુરક્ષિત વાતાવરણ એમને પૂરું પાડવામાં આવ્યું છે। મોટાભાગે એ લોકો જાતે જ તૈયારી કરતા હોય છે, પણ અહીંયા પણ જેલમાં એવા કેદીઓ હોય છે કે જે બીએડ ભણેલા હોય કે જે પોતે ટીચર રહી ચૂક્યા હોય, એ લોકો એમને પૂરું ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે, એવી વ્યવસ્થા। એટલે અંદરો-અંદર જે કેદીઓ છે કે જેમાંથી એ ટીચર્સ છે એ લોકો એમને હેલ્પ કરે છે। અમને દર વખતે અહીંયા કેદી ભાઈઓ માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવે છે, એવી રીતે